સુરતના તડકેશ્વર પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટ્રક મકાનમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી। આ અકસ્માતને પગલે મકાનમાં રહેલા 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। સુરત જિલ્લાના માંડવી પંથકમાં મધરાતે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે કે માંડવી રોડ ઉપર આવેલા તડકેશ્વર પાસે એક બેકાબૂ ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં આવેલા એક આદિવાસી પરિવારના મકાનમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી। મધરાતે જ્યારે પરિવાર નિંદ્રાધીન હતો ત્યારે સર્જાયેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આ ગમખ્વાર અકસ્માતમાં ટ્રક મકાનની દિવાલ તોડીને અંદર ઘૂસી જતા મકાનમાં રહેતા 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માતનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સદનસીબે ટ્રક મકાનમાં ઘૂસી હોવા છતાં કોઈ જાનહાનિ નથી થઈ, જે એક ચમત્કાર માનવામાં આવે છે। આ ઘટનાની જાણ થતાં જ તડકેશ્વર પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો। પોલીસે ક્રેનની મદદથી ટ્રકને મકાનમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે।